ચાલો આજે આપણે GDS 2026 ભરતીનું જે આખું ગણિત છે ને એને એકદમ સરળ ભાષામાં સમજીએ. આ કટ ઓફ શું છે, સિલેક્શન ખરેખર થાય છે કેવી રીતે, આ બધી જ વાતો આજે આપણે ઊંડાણમાં કરવાના છીએ. તો જુઓ, સૌથી પહેલા તો એ સવાલો જે તમારા બધાના મનમાં અત્યારે ચાલી રહ્યા છે, રાઈટ? કે ભાઈ મારો નંબર લાગશે કે નહીં, મેરિટ કેટલા ટકા પર અટકવાનું છે, અને સૌથી મોટું કન્ફ્યુઝન કે ફોર્મ ભરવું ક્યાં, ગામડામાં કે શહેરમાં. ચિંતા ના કરો, આજે આ બધા જ સવાલોના જવાબ તમને મળી જશે. તો જુઓ, બધી વાત કરતા પહેલા સૌથી અગત્યની વસ્તુ એ સમજવી પડશે કે આ મેરિટ લિસ્ટ આખરે બને છે કેવી રીતે. કારણ કે આખી ગેમ છે ને એ આના પર જ ટકેલી છે. અને હા, તમે જેવું વિચારો છો ને એના કરતાં આખી પ્રોસેસ બહુ જ અલગ છે. એક વાત મગજમાં બિલકુલ ક્લિયર કરી લો. અહીં કોઈ પરીક્ષા નથી, કોઈ ઇન્ટરવ્યૂ નથી, કશું જ નહીં. તમારું સિલેક્શન ફક્ત ને ફક્ત ધોરણ 10ની માર્કશીટના આધારે થાય છે. એક કોમ્પ્યુટર સિસ્ટમ છે જે ખાલી તમારા ટકાના આંકડા જોશે. બસ, મશીનને તમારી મહેનત સાથે કોઈ લેવા દેવા નથી. એ તો ખાલી નંબર ઓળખે છે. હવે આવે છે આખી વાતનો સૌથી મોટો ટ્વિસ્ટ. આ જે સ્ક્રીન પર દેખાય છે ને એ છે આ ભરતીનો સૌથી મોટો પડકાર. થયું એવું કે 2020-21માં જે કોરોના બેચ આવી એમાં માસ પ્રમોશન મળ્યું. એટલે ઢગલાબંધ સ્ટુડન્ટ્સના 95, 98, 99% આવ્યા. હવે તમે જ વિચારો, જેણે ખરેખર મહેનત કરીને 70-80% મેળવ્યા હોય એ આ 99%વાળાની સામે ક્યાં ટકી શકે? આ ત્રાજુ તો પહેલેથી જ એક બાજુ નમેલું છે. અને આ જ GDS મેરિટનું કડવું સત્ય છે. સારું, તો હવે આ બધી હકીકત આપણી સામે છે. તો સવાલ એ થાય કે ભાઈ કેટલા ટકા હોય તો આપણે માની શકીએ કે હા, આપણો ચાન્સ છે. એક સેફ સ્કોર શું ગણી શકાય? ચાલો, તો સીધા આંકડા પર આવીએ. જો તમે જનરલ કેટેગરીમાં છો અને ખાસ કરીને શહેરમાં ફોર્મ ભરવાનું વિચારો છો તો મગજમાં 95% પ્લસનો આંકડો રાખીને ચાલજો. હવે વાત કરીએ OBC અને EWSની. અહીંયા 90થી 94%ની આસપાસ મેરિટ રહી શકે છે. કેમ? કારણ કે ગુજરાતમાં આ બંને કેટેગરીમાં ઉમેદવારોની સંખ્યા ખૂબ જ વધારે છે, એટલે કોમ્પિટિશન ટફ રહેશે. હવે SC કેટેગરીની વાત કરીએ તો અહીંયા સેફ ઝોન આપણે 85થી 90%ની વચ્ચે ગણી શકીએ અને ST કેટેગરી માટે 80થી 85%. અને હા, ST ઉમેદવારો માટે ખાસ ટીપ: ડાંગ, તાપી, નર્મદા જેવા જિલ્લાઓમાં તમારા ચાન્સ ઘણા સારા બની શકે છે. અને છેલ્લે PWD કેટેગરીમાં મેરિટ થોડું નીચે જાય છે, લગભગ 65થી 70% સુધી પણ સિલેક્શન થઈ શકે છે. પણ ઊભા રહો, અહીંયા વાત ખાલી ટકાની નથી. માની લો કે તમારા ટકા ઓછા છે, તો શું કોઈ રસ્તો નથી? છે, એકદમ છે. એક સ્માર્ટ સ્ટ્રેટેજી, એક એવી વ્યૂહરચના જે તમારા સિલેક્શનના ચાન્સને સીધા ડબલ કરી શકે છે. અને આ રહી એ સ્ટ્રેટેજી. જુઓ આ નકશો ધ્યાનથી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ આ બધા શહેરો એટલે રેડ ઝોન. અહીંયા ભૂલથી પણ અરજી ના કરતા, કેમ કે અહીંયા ઢગલાબંધ લોકો 95-98% વાળા ફોર્મ ભરશે. એના બદલે આપણું ફોકસ હોવું જોઈએ ગ્રીન ઝોન પર. એટલે કે કચ્છ, ડાંગ, બનાસકાંઠા, સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓ. અહીંયા કોમ્પિટિશન ઓછું છે એટલે આપણા ચાન્સ વધી જાય છે. એક વાત ગાંઠ બાંધી લેજો, ભલે તમારા 85% હોય, પણ ઘરની નજીક છે એટલે અમદાવાદની મેઇન ઓફિસમાં ફોર્મ ભરવાની ભૂલ ના કરતા. કારણ કે અહીં તમારા ટકા કરતાં પણ વધારે મહત્વનું એ છે કે તમે જગ્યા કઈ પસંદ કરો છો. રેડ ઝોનમાં તમારા 90% પણ ઓછા પડશે. તો કરવાનું શું છે? ઘરની આસપાસના ખાલી 5-10 પ્રેફરન્સ નથી આપવાના. ના, આ ભૂલ નથી કરવાની. આપણે જે ગ્રીન ઝોન નક્કી કર્યા છે એ વિસ્તારોમાં બને જેટલી વધુ પોસ્ટ ઓફિસ સિલેક્ટ કરી શકો એટલી કરી લો. ગણિત એકદમ સિમ્પલ છે. વધુ પ્રેફરન્સ એટલે વધુ ચાન્સ. ફરીથી કહું છું, આખી ગેમ આંકડાની છે. અહીં તમારું ટેલેન્ટ નહીં પણ તમારી સ્માર્ટ ચોઇસ કામ લાગશે. તમે કેટલા હોશિયાર છો એના કરતાં તમે કઈ પોસ્ટ ઓફિસ પસંદ કરી છે એ વસ્તુ તમારું સિલેક્શન નક્કી કરશે. ચલો, સ્ટ્રેટેજી તો પાક્કી થઈ ગઈ. હવે એક છેલ્લું પણ સૌથી અગત્યનું કામ બાકી છે. એ છે ડોક્યુમેન્ટ્સ. અરજી કરતી વખતે કોઈ ભૂલ ન થાય એ માટે શું તૈયાર રાખવું એ જોઈ લઈએ. ફટાફટ નોંધી લો. આ 4 વસ્તુઓ અત્યારથી જ હાથ વગી રાખજો. પહેલું, ધોરણ 10ની ઓરિજિનલ માર્કશીટ. બીજું, જાતિનો દાખલો. યાદ રાખજો, નોન ક્રિમિલર અથવા સેન્ટ્રલનો. ત્રીજું, બેઝિક કમ્પ્યુટર કોર્સનો કોઈ પણ સર્ટિફિકેટ. અને ચોથું, તમારું આધાર કાર્ડ અને એની સાથે લિંક થયેલો મોબાઈલ નંબર. બસ આટલું રેડી હશે તો ફોર્મ ભરવામાં કોઈ જ તકલીફ નહીં. સારું, આપણે બધી જ વાત કરી લીધી, પણ એક છેલ્લો સવાલ જે કદાચ બધાના મનમાં ક્યાંક ને ક્યાંક ખૂણામાં હોય છે કે આટલું બધું કર્યા પછી પણ
જો નંબર ના લાગ્યો તો એક વાત સમજી લો, જીડીએસ એક સારી નોકરી છે, એમાં કોઈ શક નથી, પણ એ જ જિંદગી નથી. જો અહીંયા મેળ ના પડે તો નિરાશ થવાની બિલકુલ જરૂર નથી, કારણ કે પોલીસ કોન્સ્ટેબલ, ક્લાર્ક, ફોરેસ્ટ ગાર્ડ એવી કેટલીય ભરતીઓ છે જ્યાં તમારા ધોરણ 10ના ટકા નહીં, પણ તમારી મહેનત, તમારી દોડ, તમારું નોલેજ કામ લાગશે. એટલે તૈયારી ચાલુ રાખજો. તો ચાલો, હવે તમારો વારો. આ બધી માહિતી પરથી તમને શું લાગે છે? તમારા કેટલા ટકા છે અને કઈ કેટેગરી છે એ નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવો. આપણે બધા સાથે મળીને ચર્ચા કરીશું કે તમારા માટે કયો વિસ્તાર બેસ્ટ રહેશે અને તમારી પર્સનલ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ.